પેટ્રોલ ને ડીઝલની અછતને મોંઘવારી મુદ્દે ગુજરાતમાં મોટા ખેડૂત આંદોલનનું એલાન જાહેર કરવામાં આવ્યું। આગામી 15 જૂનના રોજ અમદાવાદમાં શાંતિપુરાથી ગાંધીનગર તરફ એક વિશાળ ટ્રેક્ટર યાત્રા યોજાશે, જેમાં રાજ્યભરમાંથી ખેડૂતો પોતાના ટ્રેક્ટરો સાથે જોડાશે। આંદોલનકારીઓનો આક્ષેપ છે કે સોલાર એન્ડ વિન્ડ ફાર્મ કંપનીઓને ફાયદો પહોંચાડવા માટે ખેડૂતોને આત્મહત્યા કરવા માટે મજબૂર કરાય છે। તાજેતરમાં કોંડ ગામે પોલીસે ખેડૂતોનું તાળું તોડતા આક્રોશ વધુ ભડક્યો છે। ખેડૂતોનું કહેવું છે કે આખી સીઝન બગાડવા કરતા ડીઝલ બગાડીને પણ ગાંધીનગરમાં સત્તાધીશો સામે અવાજ ઉઠાવવો વધુ પોસાય તેમ છે। આ જે ઇશારો છે એ આવનારા દિવસોમાં ખેડૂતોની વિવિધ માંગણીઓને લઈ અને ખેડૂતો જેવી રીતે અમે મોરબીથી ટંકારાથી મોરબી ટ્રેક્ટર યાત્રા ચાલુ કરી ત્યારે સરકારને એક ઇશારો આપ્યો હતો કે શાનમાં સમજી જાઓ, નહીંતર આ ટ્રેક્ટરની રેલી છે આવનારા દિવસોમાં ટ્રેક્ટરોનો રેલો ગાંધીનગર પહોંચશે અને આવનારા દિવસોમાં ગાંધીનગરમાં ટ્રેક્ટરનો રેલો જે જવાનો છે એના માટે આજે વિવિધ ખેડૂત સંગઠનોના, કામદાર સંગઠનોના, આદિવાસી સંગઠનોના આગેવાનો અહીંયા ઉપસ્થિત થઈ અને આવનારા દિવસોમાં ગાંધીનગરમાં ખેડૂતોના જે પ્રશ્નો છે, પશુપાલકોના પ્રશ્નો છે અને એની માગણીઓ શું છે એ માગણીઓ બાબતે વાત કરવા માટે હું જયેશભાઈને કહું અને એ માગણીઓ સાથે આવનારા દિવસોમાં અમે ગાંધીનગર જવાના છીએ। સુધી ફક્ત ખેડૂતોનું શોષણ થતું હતું, પણ ગુજરાતમાં ખાસ કરીને મોડેલ સ્ટેટ તરીકે જ્યારે વિકસાવવામાં આવ્યું છે ત્યારે ગુજરાતના ખેડૂતો ઉપર દમનનો એક જબરજસ્ત સરકાર દ્વારા, પોલીસ તંત્ર દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા દમન કરવામાં આવી રહ્યા છે। ગુજરાતનો અને સમગ્ર દેશનો ખેડૂત ખૂબ જ મુશ્કેલીમાં છે અને એના પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે। ત્યારે અમે જે કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ, જે 23 સંગઠનોનું આ એક સંગઠન બનેલું છે, એના નેજા હેઠળ આવનારા દિવસોમાં ખેડૂતોના જે આમ તો ઘણા પ્રશ્નો છે પણ મુખ્ય 5 પ્રશ્નોને અમે આઈડેન્ટિફાઈ કર્યા છે